અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતના હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાની કારમાં તોડફોડ કરાઈ હોવાની ઘટનાને લઈ વડોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે। સુરતના હિન્દુવાદી નેતાની કારમાં તોડફોડની ઘટના સામે આવી છે। ઉપદેશ રાણાની કાર હાલ ગેરેજમાં મુકાઈ હોય અને ઉપદેશ રાણા હૈદરાબાદ ગયો હતો તે સમયે ખેતપાલના ગેરેજમાં જ ઉપદેશ રાણાની કારમાં અજાણ્યાઓએ તોડફોડ કરી હતી, જેને લઈ ગેરેજ માલિક દ્વારા હાલ તો વડોદરા પોલીસ મથકે ફરિયાદ કરાતા પોલીસે તપાસ હાથ ધરી છે। તો તોડફોડની ઘટના 21 સપ્ટેમ્બર 2025ના રોજ રાત્રિના 8:30 થી 9:20 વાગ્યાની વચ્ચે બની હતી। हाल आ मामले पुलिस से तपास हाथ धरी है। जय हिंद, नमस्कार। मैं उपदेश राणा, चेयरमैन सनातन संघ। मैं कल रात्रि फ्लाइट से हैदराबाद आया हुआ था। सूरत गुजरात वडोदरा में मेरे आवास के पास मैंने अपनी गाड़ी हैरियर GJ05 RN 2626 एक जो खेतपाल भाई करके हैं उनको मैंने काम करने के लिए दी हुई थी। खेतपाल ने गाड़ी का काम करके बाहर जो मैदान है वहां पर खड़ी की हुई थी, तो उस गाड़ी पर मेरी गाड़ी पर पत्थरबाजी का गात्री हुई है। इसके शीशे तोड़ दिए गए हैं, अंदर पत्थर वगैरह मिले हैं। तो मेरा निवेदन है ये प्रशासन से भी कि जो इसके पीछे आरोपी हैं जिन्होंने ऐसा किया है उनकी अविलंब गिरफ्तारी हो, उन पर मुकदमा दर्ज हो। बहुत बहुत धन्यवाद।